ये हमारा आखो भाई। હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ થશો. તો બધાને જય મેળીમાં અને જય મગલમાં. આજે આપણે જવાનું છે દેવડી જાનભાઈમાન મંદિર છે રહેવું છે ને ત્યાં, અને બેનની વાડીની મુલાકાત લેવા. તો ત્યાંથી અમે બે ગયા હતા થારમાં. તો મિત્રો થારમાં બેસીને પછી મેં આપણે કરી નાખ્યું સોંગ ટુરુ. તો મિત્રો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આખો બ્લોગ જોશો. અને આપણે જાનભાઈમાના દર્શન હોતન કરવાના છે, પણ એ બીજી વાર આવશું ને ત્યારે આપણે બ્લોગ બનાવવાનો છે. તો અત્યારે આપણે ખાલી વાડીએ જ જવાનું છે મિત્રો. તો બનાવી રહેજો બ્લોગમાં અને કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો, અને સપોર્ટ કરતા રહ્યો એટલે નવા મેં બ્લોગ લાવતા રહી મિત્રો. તો ફાઇનલી જો અમે જઈ રહ્યા છીએ દેવડી જાનભાઈમાન મંદિર જ્યાં આવ્યું ને એ ગામમાં. ત્યાં જઈને આપણે વાડીની મુલાકાત લેવાની છે અને ત્યાં ઘણી વસ્તુ વાવી છે તો આપણે તેમને દેખાડવાની છે. તો જો આવી રીતના કાકા આવ્યું છે અને આ રાજકોટ હાઈવે છે. જો આ રાજકોટ હાઈવે પર આ મંદિર પણ આવ્યું છે. જરાક કોમેન્ટ કરજો તે કયું મંદિર છે મિત્રો. જો તો સામે દેખાય છે જો આ રાજકોટ હાઈવે. તો હવે અમે ફાઇનલી પહોંચવા માટે છીએ રાજકોટ બાબરા એવો લખેલા બોર્ડ આવે છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દેવડી ગામ જાનભાઈમાન મંદિર. તો ત્યાં જઈને અમારા બેનના ઘરે જઈને તરત ગાડી લઈને અમે નીકળી ગયા વાડીએ. તો જો મિત્રો હું ને મારો ફ્રેન્ડ્સ જઈ રહ્યા છીએ ગાડી લઈને આપણે વાડીએ. તો આપણે વાડીએ જવાનું છે. તો આપણા મિત્રો થોડાક પાછળ છે જો એ પણ આપણી સાથે આવ્યા છે, એની વાડીએ જવાનું છે. તો વાડીનો રસ્તો તો અહીંયા થોડોક આગળ છે, ડાબી સાઈડનાથી વળી જાય છે અને ત્યાંથી મારે ગાડી હકાલવાની હોવાથી આપણે કંઈ નથી વાડીનો રસ્તો દેખાડો નથી, થોડુંક ઝાંખું થઈ ગયું છે એવું લાગે છે. તો અહીંયા તમને માળા, સકલાના માળા, પાણીના કુંડા સકલા માટે એવું પણ મળી શકે છે. તો તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. જો પાણીના માળા, પાણીના કુંડા અને સકલાના માળા મિત્રો લઈ શકો છો. અને વધુ જોતા હોય તો એ તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. ત્યાં જઈને રાજકોટ હાઈવે ઉપર જ છે. તો આવી રીતના તમારે પણ બધાની મદદ કરતી રહેવી જોઈએ. આપણે એક બે માળા લેતા જ રહીશું ટાઈમ મળે તો અહીંથી જો આ રસ્તેથી જવાનું છે તો આપણે હવે ત્યાં જઈને બ્લોગ ઉતારશું મિત્રો. તો ચલો, તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે વાડીએ. તો વાડીનો તમને હું થોડોક નજારો બતાડું અને વાડીની મજા પણ માણવી. તો એડિટિંગ માટે થોડોક આ વિડીયો મેં મૂક્યો હતો, પણ આમાં લઈ કાંઈ વાંધો નહીં મિત્રો. જો આ લીંબુ છે અને તમે મારી પાછળ જોઈ લો ત્યાં પપૈયા છે. પપૈયા પાકે એટલે આપણે ખાવા આવજો મિત્રો. અને આ વાલોડની એવું છે અને સામે એક આંબળો છે. તો આપણે ત્યાં જઈને હું તમને દેખાડું. અને આપણો ફ્રેન્ડ્સ લાઇટ આવી છે તો પાણી ચાલુ કરે છે મિત્રો. હા જો બોર્ડ જો મારું હમણાં આખો હોય. तो गाइस हमने पढ़ लिया है हमारा, देखा गाइस મિત્રો શાયદ 12 વાગી ગયા હશે. મોરલો બોલી રહ્યો છે. જો આમળાની વિશેષતા આપણે મૂકી હતી અને આ કપાસ છે, મોગરો, ગલ એવા ફૂલ પણ છે. અને જો કપાસ અને શેણાનો એડિટિંગ માટે વિડીયો બનાવ્યો પણ આમાં તે લઈ લઈ વ્લોગમાં થોડોક વાંધો નહીં મિત્રો. તો આ શેણાની મોટું થાય ત્યારે આપણે ખાવા આવશું. જો મિત્રો આ શેણા થોડાક મોટા થઈ ગયા છે, વધુ મોટા થાય તો હવે આપણે જાવી બોર ખાવા મિત્રો. ચલો, તો જો આ વર્ષે તૂર આવી હતી મિત્રો, તો એનો આપણે બ્લોગ લઈ લીધો છે. અને તમને લાગતું છે આ એડિટિંગ માટે આપણે વિડીયો બનાવતો હતો. તો જોઈ લો મિત્રો, આ તૂર છે એના દાણા ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે, મીઠી લાગે છે તો આપણે ખાઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોર વીણવા. જોઈ લો છે મિત્રો કાશીના બોર. તો વાડીમાં આવી મજા હોય છે અને આની વિશેષતા પણ મેં બનાવ્યો છે વિડીયો, અહીંયા મૂકી દઈશું આપણે. તો વાડીઓની આવી મજા હોય છે મિત્રો. અને આપણે થોડુંક
ગીંદુ ભરી લઈએ મિત્રો. તો જોઈ લો આપણી પાછળ છે આકાશીના પોર છે મિત્રો, અને આને ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ગળા અને મીઠા પણ હોય છે. આ થોડા મોટા બોર હોય છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરજો, તેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો મળજો નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો, જય જાનભાઈ માં.